નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણના વઢિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણ મધ્યે સેવા કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. વઢિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીર વચરાજ ધામ ખાતે ચાલતા 15 દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીર વચરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે. ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વચરાજના દર્શન કરવા જતા હોય છે. દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની રણની અંદર સગવડ મળી રહે, કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરેલું હતું. તેનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે. વીર વચરાજ જતા શ્રદ્ધાળુઓ માટે, જેમાં ઉદઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર અને આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ફોરેસ્ટ ઓફિસર સિંધવ સાહેબ, ભીખાભાઈ કિસાન મોરચાના પ્રમુખ તેમજ અમૃતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર, તારાનગરના સરપંચ તેમજ પોપટજી ઠાકોર તેમજ રાજુભાઈ ચાવડા, સમી માર્કેટ યાર્ડના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ, વઢિયાર યુવા સમિતિના હોદ્દેદારો અને વાછડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાછડ દાદા વીર વચરાજના દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વઢિયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. એક તો રણની અંદર આવા ઉનાળાના ધોમધકતા તાપની અંદર વીર વચરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય છે. બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય છે. ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે. એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું. આ કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે? ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે. આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે. આપ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ છો, રણની અંદર કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાનું કેન્દ્ર અને લાખો લોકો આ દર્શન કરવા જાય છે, પણ રોડની સુવિધા નથી. એ બાબતે શું કહેવું? રોડ માટેની માગણી વર્ષો જૂની છે, પણ અહીંયા આ ઘુડખર અભયારણ્ય છે અને સેન્ચુરી, એટલે એના કારણે કેટલાક પ્રશ્નો, એના નિયમોને બધું નડતું હોય છે. પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય, તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું, ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે. તો અમે વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય, રસ્તો બની શકતો હોય તો અમે એના માટે પ્રયત્ન કરશું. આ કદાચ રોડ અને લાઇટની રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે. નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ, એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે, ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે. આ બાજુ ખારાગોડા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે. એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું. આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ. આજે વઢિયાર યુવા સમિતિ દ્વારા વચરાજ દાદાના સાનિધ્યમાં રણ મધ્યે એક સારા એવા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. એમાં સર્વે યુવાનો અને સર્વે વડીલોનો ખૂબ સાથ સહકાર મળે અને પદયાત્રીઓ ભરપૂર પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે અને આ સેવા કેમ્પના આયોજકોને સેવાનો મોકો આપે અને આપણે સૌ યુવાનો સાથે મળી સાથ સહકાર આપીએ અને કેમ્પને સારી રીતે લોકોને સેવા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા થાય એમાં મદદરૂપ થઈએ. આ સાથે સર્વે ભાવિક ભક્તોને જે પેદલ આવી રહ્યા છે, વાહન લઈને આવી રહ્યા છે, એમની યાત્રા સુખરૂપ નીવડે એવી મારી અભિલાષા. કેવી કેવી પ્રકારની સેવાઓ અહીંયા સેવાઓમાં લોકોને પાણી, લીંબુ શરબત, નાસ્તા, જમવાનું, એમના માટે માની લો કોઈ બીમાર પડ્યું હોય તો એના માટે દવાઓ,
બાઇકોની અંદર ગાડીઓની અંદર કોઈ પંચર પડ્યા હોય તો એના માટેની વ્યવસ્થાઓ. ટૂંકમાં કહેવાનો મતલબ કે રણમાં આવ્યા પછી એમને જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એ બધી જ મુશ્કેલીઓમાં આ યુવાનો સાથે મળી અને એ લોકોને ઉપયોગી થઈ શકે છે. એટલે સારી રીતે સેવા બજવી રહ્યા છે બધા. વઢિયાર યુવા સમિતિના પ્રમુખ અમૃતભાઈ ચૌધરી તથા પ્રકાશભાઈની ટીમ સર્વે કાર્યકર્તા બહુ સારું સેવાનું કામ કરે છે અને વસરાજ દાદા જતા શ્રદ્ધાળુને આવવા જવા માટે સેવાનો લાભ લેવા આપ સાહેબની ચા પાણી અને નાસ્તાની સુવિધા ગોઠવેલ છે. તો તમામને હું જમવા સાથે બધાને તમામને વિનંતી કરું છું કે સેવાનો લાભ લેવા. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.